જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું તમને દર્શન કરવા માટે લઈ જઈ રહી છું સાયલામાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર। આ મંદિર હાઈવેથી નજીક અને ગામથી પણ નજીક તળાવના કિનારે આવેલું છે, માનસરોવરના કિનારે આવેલું છે। તો આજે તમે દર્શન કરી રહ્યા છો માતાજી ખોડિયાર માતાજીના। જય માં ખોડિયાર, સૌની મનોકામના પૂર્ણ કરજો। જય માતાજી। અહીંયા અષાઢ માસમાં હવન કરવામાં આવે છે। હવન કર્યા બાદ જ આખું તળાવ પાણીથી છલોછલ ભરી જાય છે। વરસાદ આવતો હોય છે પહેલાં પણ તળાવ ભરાતું હોતું નથી। માતાજીનો હવન કર્યા બાદ જ આખું તળાવ અહીંયા ભરાય છે। અહીંયા માતાજીના નિવેદ કરવામાં આવે છે અને આખા ગામના લોકો હવનના દિવસે માતાજીના નિવેદ લાપસી ધરાવવા માટે આ જગ્યા ઉપર આવે છે અને આ જગ્યા ઉપર અહીંયા હવન થાય છે અને ગ્રામજનો દ્વારા આ જગ્યા ઉપર હવન થાય છે અને બધાય તે દિવસે માતાજીના આખા ગામના લોકો નિવેદ કરે છે અને અહીંયા ધરાવવા માટે આવે છે આ માનસરોવરના કિનારે। અને હવન કર્યા બાદ જ અહીંયા આખું આ તળાવ ભરાઈ જાય છે। આ સરોવર આખું પછી જ પાણીનું ભરાય છે, તે સિવાય આખું ભરાતું નથી। એવી અહીંયા વર્ષો જૂની માન્યતા છે અને હજુ હાલમાં પણ અહીંયા હવન કર્યા બાદ જ સરોવર ભરાય છે। જય માતાજી।